જય સ્વામિનારાયણ. હું કલ્પેશ સોલંકી. આજે થિંક ડિફરન્ટ, ઇટ વિલ ચેન્જ યોર લાઈફ. જે લોકો અલગ વિચાર કરે છે એ સમગ્ર વિશ્વને કેવી ભેટ આપે છે, સમગ્ર વિશ્વમાં કેટલું મોટું યોગદાન આપે છે, એ વિષયક હું વાત કરવા માટે જઈ રહ્યો છું. આજે લૌકિક માર્ગમાં અને આધ્યાત્મિક માર્ગમાં જે લોકોએ કંઈક અલગ વિચાર કર્યો છે એમણે સમાજને એક નવી ભેટ આપી છે. નોર્મલ જે લોકો વિચાર કરતા હોય છે એના કરતા જે લોકો કંઈક થોડો અલગ વિચાર કરે છે, he has been able to change his life, he has been able to change other people's life and they have been able to change the world they living. સમગ્ર વિશ્વને પણ એ બદલી શકે છે. એ જ વિષયક આજે તમારી સામે વાત કરવા માટે આવ્યો છું. થિંક ડિફરન્ટ, ઇટ વિલ ચેન્જ યોર લાઈફ. જેમ અલગ અલગ તહેવારો આવે છે, દિવાળી આવે, હોળી આવે, ઉત્તરાયણ આવે, અલગ અલગ તહેવારની અંદર આપણે નવા કપડાં ખરીદીએ છીએ, નવી હેરસ્ટાઈલ કરીએ છીએ, નવા શૂઝ ખરીદીએ છીએ, નવા કપડાં, ડ્રેસ, આ બધી વસ્તુ આપણે ખરીદીએ છીએ કારણ કે આપણને લાગે છે કે કંઈક નવું આવ્યું, નવો દિવસ આવ્યો, આપણે કંઈક બાહ્ય પરિવર્તન કરીએ જેથી કરીને આપણને સંતોષ થાય, આપણા સમાજને સંતોષ થાય અને સમગ્ર વિશ્વમાં બધાને સંતોષ થાય એ પ્રમાણેનું આપણે વાતાવરણ ઊભું કરીએ છીએ. પરંતુ મિત્રો, ખાલી બાહ્ય પરિવર્તન કરવાથી શું સમાજનો વિકાસ થઈ શકે? તમારે જો પરિવર્તન જ જોઈતું હોય તો આંતરિક પરિવર્તન કરો. બાહ્ય પરિવર્તન જરૂરી છે, બાહ્ય પરિવર્તન પણ જરૂરી છે, પણ સાથે સાથે આપણા જીવનની અંદર એક આંતરિક પરિવર્તન થાય એની પણ કેળવણી આપણે રાખવી એ ખૂબ જ જરૂરી છે. આંતરિક પરિવર્તન એટલે શું? બાહ્ય પરિવર્તન તો આપણને દેખાય છે કે હેર સ્ટાઇલ કર્યા, નવા કપડાં પહેર્યા, નવી ઘડિયાળ ખરીદી, નવો મોબાઈલ લાવ્યા, નવું ઘર બનાવ્યું, આ બધું બાહ્ય પરિવર્તન આપણને દેખાય છે, પરંતુ શું આપણું આંતરિક પરિવર્તન આપણને દેખાય છે ખરું? અંતરનું પરિવર્તન, અંદરનું પરિવર્તન એ કેટલું જીવનમાં ખૂબ જરૂરી છે એ વિષયક હું તમારી સામે વાત કરવાનો છું આજે. જે લોકોએ અલગ વિચાર કર્યો છે એમણે સમાજને અને સમગ્ર વિશ્વને સારામાં સારી ભેટ આપી છે અને એ લોકો જીવનમાં ખૂબ જ સફળ બન્યા છે, ખૂબ જ જીવનમાં પ્રગતિ કરી છે. બાહ્ય પરિવર્તન તો જરૂરી છે, પરંતુ સાથે સાથે આપણા જીવનમાં આંતરિક પરિવર્તન એ પણ ખૂબ જ જરૂરી છે. મિત્રો, હું તમારી સમક્ષ એવી વાત કરવા માટે જઈ રહ્યો છું જે લોકોએ આધ્યાત્મિક માર્ગમાં અલગ વિચાર્યું છે, જે લોકોએ લૌકિક માર્ગમાં અલગ વિચાર્યું છે, એ લોકો જીવનને કેવી રીતના પરિવર્તન કરી શક્યા છે, પોતાનું જીવન તો બદલ્યું છે. તો પહેલા આપણે વાત કરીએ લૌકિક માર્ગમાં જે લોકોએ અલગ વિચાર કર્યો. બુદ્ધ ભગવાન એ પોતે વાત કરે છે જેમણે પોતાનું સમગ્ર જીવન ધ્યાનસ્થ અવસ્થાની અંદર પસાર કર્યું, પોતાના વિચારો ઉપર એમણે પોતાનું મન કેન્દ્રિત કર્યું અને પછી એ વાત કરે છે 1 સેકન્ડનો 3 ટ્રિલિયન્થ ભાગ તમે કરો. કહેતા કે 3000 અબજમો ભાગ 1 સેકન્ડનો કરવામાં આવે તો એક કૃતિ થાય અને એક કૃતિની અંદર એવું કહેવાય છે કે 7 વિચાર આવે છે. એટલે 1 સેકન્ડમાં 21 ટ્રિલિયન વિચાર માણસના મનની અંદર આવી શકે છે. 21,000 બિલિયન વિચારો 1 સેકન્ડમાં આવ્યા. અને તમે કહેશો કે શું કીધું? ઘણીવાર ખાલી આપણે પુસ્તક હાથમાં ખોલીને બેઠા હોય અને 2-3 કલાક પસાર થઈ જાય, આપણને લાગે કોઈ વિચાર જ નથી આવતો. ઘણીવાર ખાલી આપણે બારીમાંથી બહાર જોતા હોઈએ અને કલાકો પસાર થઈ જાય, આપણને લાગે કે હું શું કરતો હતો. એક બાજુ જે સજાગ મન છે અને ખબર પડે છે કે આટલા બધા વિચાર જ્યારે માણસની નજર સમક્ષ પસાર થઈ જાય અને જ્યારે આપણું મન આઉટ ઓફ રેન્જ જાય ને, આઉટ ઓફ રેન્જની પરિસ્થિતિમાં આપણે હોઈએ ત્યારે આપણને લાગે કે કોઈ વિચાર નથી આવતા. પણ વિચારે માગી લે છે કે હકીકતની અંદર વિચાર એક એવી વસ્તુ છે જે દેખાતું નથી પણ જેના વડે દેખાય છે. વિચાર સંભળાતો પણ નથી પણ જેના વડે સંભળાય છે. વિચાર અનુભવાતો પણ નથી પણ એવી એક વસ્તુ છે કે જે પરિસ્થિતિ છે જેના વડે અનુભવ કરી શકાય છે. જે વસ્તુને આપણે આંખે કરીને જોઈ નથી શકતા એને વિચારે કરીને દ્રષ્ટિ કરી શકીએ છીએ. બ્રહ્માંડની વાત કરે છે જ્યારે વૈજ્ઞાનિકો કે આટલું મોટું બ્રહ્માંડ, આટલા ગ્રહો, એમાં આપણી મિલ્કી વે, આકાશગંગા કહીએ છે ને, તો ખાલી આપણી જ આકાશગંગાની અંદર એવું કહેવાય છે કે 400 બિલિયન તારા છે. કેટલા? 400 અબજ સૂર્યો એ ખાલી આપણી આકાશગંગાની અંદર છે. અને બ્રહ્માંડની કમ્પેરિઝનની અંદર આપણી આકાશગંગા છે ને બહુ જ નાની છે. આટલી બધી સૃષ્ટિ છે, એમાં પણ માણસ પોતે વિચાર કરે છે તો એને ખબર પડે છે કે આટલી બધી સૃષ્ટિની અંદર પૃથ્વી કેમ વિશિષ્ટ છે, કારણ કે એના પર જીવન છે. નિર્જીવ
અને જીવ સૃષ્ટિમાં જેટલો તફાવત છે એટલો જ તફાવત વિચાર શૂન્ય માણસ અને વિચારવાન માણસમાં છે. અંગ્રેજીમાં એ કહેવાય છે આઈ થિંક ધેરફોર આઈ એમ, કે હું વિચારું છું એણે કરીને હું છું. આ પ્રથમ પ્રેમિસ છે માણસના અસ્તિત્વનું, કે પોતે વિચાર કરી શકે છે. પછી આપણે કહીએ કે ધર્મના મૂલ્યો, ભક્તિ, શ્રદ્ધા, આ બધા ગુણો એડિશનલ થયા, પણ માણસ પોતે વિચારે છે. તો સૃષ્ટિ અને માણસમાં તફાવત શું છે? વિચાર. માણસ અને પશુમાં પણ તફાવત શું છે? મેન ઇઝ વન એનિમલ હુ કેન થિંક. 10,000 વર્ષ પહેલા પક્ષીઓ છે ને માળા બાંધતા હતા. આજે પણ પક્ષીઓ શું કરે છે? માળા જ બાંધે છે. ભલે પ્લાસ્ટિકની દોરીમાંથી બાંધે, પણ માળા જ બાંધે છે. 10,000 વર્ષ પહેલા સિંહ એ જંગલનો રાજા કહેવાતો. આજે જંગલનો રાજા કોણ કહેવાય છે? સિંહ જ કહેવાય ને. હાથી કેટલું મોટું પ્રાણી છે, પણ એ જંગલનો રાજા નથી કહેવાતો. પહેલાના જમાનાની અંદર ડાયનોસોર ખૂબ જ મોટા વિશાળ પ્રાણી હતા, પણ એ જંગલનો રાજા નતા કહેવાતા. હજારો વર્ષો પહેલા સિંહ એ જંગલનો રાજા કહેવાતો. આજે પણ સિંહ એ જંગલનો રાજા કહેવાય છે. પરંતુ રહેવા જતો ક્યાં જતો રે? ગુફાની અંદર. એની ગુફાની અંદર કોઈ દિવસ ઇન્ટેરિયર ડેકોરેશન થયું કે ભાઈ 1 માળની બદલે 5 માળની ગુફા થઈ? નથિંગ. નો ચેન્જ. ઇફ યુ ડોન્ટ થિંક યુ કેન નેવર ચેન્જ. તમે સુગરીનો માળો જોયો હશે. 10,000 વર્ષ પહેલા સુગરીનો માળો અને આજના સુગરીના માળામાં કોઈ તફાવત નથી. 10,000 વર્ષ પહેલા સુગરી જે રીતે માળો બનાવતી હતી, નીચેથી ઉપર જવાની આખી વ્યવસ્થા છે, એમાં અને આજના સુગરીના માળામાં કોઈ તફાવત નથી. નો રોટેટ, નો ચેન્જ. એમાં કઈ પણ પ્રકારનું મટીરિયલ ચેન્જ કર્યું નથી. જૂના જમાના પ્રમાણે તમે જુઓ, આખી જે વ્યવસ્થા છે કોઈ પણ એન્જિનિયર પણ ન બનાવી શકે એવી સુગરીએ માળો બનાવ્યો. તો હજારો વર્ષો પહેલા સુગરીનો માળો અને આજના સુગરીના માળામાં કોઈ તફાવત નથી. તો કોઈ પણ પશુ, કોઈ પણ પક્ષીનો એની જીવનશૈલીમાં કોઈ તફાવત નથી. પરંતુ મિત્રો, મનુષ્ય જીવન તમે તપાસો. 5,000 વર્ષ પહેલાના માણસ કરતા 500 વર્ષ પહેલાની માણસની જીવનશૈલી જુદી છે. 500 વર્ષ પહેલાના માણસ કરતા 50 વર્ષ પહેલાનો માણસ જુદો છે. 50 વર્ષ પહેલાના માણસ કરતા 5 મહિના પહેલાનો માણસ જુદો છે. 5 મહિના પહેલાના માણસ કરતા 5 દિવસ, 5 કલાક, 5 મિનિટ અને 5 સેકન્ડના માણસ કરતા આજનો માણસ કંઈક જુદો છે. માણસે આના પ્રત્યેક ક્ષેત્રમાં કંઈક નવી શોધો કરી છે. મનુષ્ય જીવનનું એવું કોઈ જ ક્ષેત્ર નથી જ્યાં માણસે પ્રગતિ ન કરી હોય. ખૂબ જ પ્રગતિ કરી છે. પ્રગતિની વાતો કરવા બેસે તો આજે કોઈ અવકાશ નથી. કારણ કે આજે આપણે સમગ્ર વિશ્વભરનું જ્ઞાન ઇન્ટરનેટ દ્વારા, વેબસાઇટ દ્વારા, ગૂગલ દ્વારા, ટ્વિટર દ્વારા, ફેસબુક દ્વારા, વોટ્સઅપ દ્વારા જાણી રહ્યા છે, વાંચી રહ્યા છે. એટલે વિશ્વની પ્રગતિની વાતો કરવામાં આજે કોઈ અવકાશ નથી. પરંતુ મિત્રો, તમે જાણો છો આ પ્રગતિ માણસે શા માટે કરેલી? શા માટે આણે સાયકલ વેચીને સ્કૂટર લીધું? શા માટે આણે સ્કૂટર વેચીને ગાડી લીધી? શા માટે આણે કાચું મકાન તોડીને પાકું મકાન બનાવ્યું? શા માટે માણસે શોધો કરી છે? શા માટે માણસે પ્રગતિ કરી છે? પ્રગતિ પાછળનો મોટિવેટિંગ ફોર્સ કયો છે? એકચ્યુઅલી માણસને જોઈએ છે શું? માણસ શાને માટે ઝંખી રહ્યો છે? માણસ શાને માટે દોડી રહ્યો છે? તો માણસને જોઈએ છે સુખ. એના માટે આજે માણસ પ્રગતિ કરી રહ્યો છે અને હજી એ પ્રગતિ કરતો રહેશે. પરંતુ શું એ પ્રગતિ પાછળ એને સુખ પ્રાપ્ત થયું ખરું? એને સગવડ તો મેળવી, પણ સ્થિરતા આવી એના જીવનમાં? એના જીવનમાં સંતોષ થયો? એના જીવનમાં શાંતિ આવી? એના જીવનમાં સલામતી આવી? માણસે પ્રગતિ તો કરી છે ઘણી બધી. માણસે બાહ્ય પરિવર્તન તો કર્યું છે, પણ બાહ્ય પરિવર્તન કર્યા પછી પણ એને સુખ શાંતિનો અનુભવ નથી થયો. કારણ કે એ પોતાનું આંતરિક જીવન પરિવર્તન કરવાનું ચૂકી, અંદર કંઈક ચેન્જ કરવાનું હતું. મેં પહેલા વાત કરી એ પ્રમાણે જે લોકોએ લૌકિક માર્ગમાં કંઈક અલગ વિચાર કર્યો છે, એ લોકોએ જગતને કેવી ભેટ આપી છે. ન્યૂટનનું નામ તમે સાંભળ્યું હશે, સર આઇઝેક ન્યૂટન. 16મી સદીમાં ન્યૂટને એક એપલ નીચે પડતા જોયું. એક સફરજન ઝાડ પરથી નીચે પડતું હતું. આપણે અત્યારે કેરીની સિઝન આવશે, આંબા નીચે બેઠા હોય અને કેરી નીચે પડે તો સૌથી પહેલો વિચાર આપણને કયો આવે? કેરી ખાઈ જવાનો જ વિચાર આવે. બીજો કોઈ આપણા મનની અંદર વિચાર જ ના આવે. કારણ કે આપણું માઇન્ડ, આપણું મન અલગ વિચારવાની શક્તિ જ નથી ધરાવી શકતું. તમે કંઈક અલગ વિચાર કરો તો કેટલી મોટી ભેટ પ્રાપ્ત થતી હોય છે. ન્યૂટને એક સફરજન નીચે પડતા જોયું. મનની અંદર વિચાર આવ્યો કે સફરજન ઉપર કેમ ના ગયું? સફરજન આજુબાજુ કેમ ના ફંગોળાયું? સફરજન ત્રાસું કેમ ના ગયું? સફરજન નીચે જ કેમ પડ્યું? અને એને વિચાર કર્યો તો ગુરુત્વાકર્ષણનો નિયમ પ્રાપ્ત થયો. અને એ નિયમનો ઉલ્લંઘન કરીને રોકેટ બન્યા. કેટલો મોટો વિચાર કહેવાય. અત્યારે માણસ ચંદ્ર પર પહોંચ્યો. એનું ગુરુત્વાકર્ષણનું ઉલ્લંઘન કર્યું, માણસ ચંદ્ર પર પહોંચ્યો. અત્યારે પણ ચંદ્ર પર યાન જઈ આવ્યું છે. મંગળ પર જવાની વાર છે. લગભગ
શનિ પર માણસ 2080માં શનિ પર પહોંચશે એવી વૈજ્ઞાનિકોની ધારણા છે. માણસે ઘણો બધો પ્રયત્ન કર્યો છે, માણસ ઘણો બધો આગળ વધ્યો છે, પરંતુ એને કંઈક અલગ વિચાર કર્યો ને ત્યારે એ વ્યક્તિ આગળ વધી શક્યા અને પોતાનું જીવન પરિવર્તન કર્યું. આઈન્સ્ટાઈન, એમના જીવનમાં પણ કેવો અલગ વિચાર હતો. આપણે જેમ જ ફિઝિક્સના ક્લાસમાં બેઠેલા અને ટીચરે બધાને પ્રશ્ન પૂછ્યો કે સૌથી વધારે ઝડપથી ટ્રાવેલ કરતી વસ્તુ કઈ છે. બધા વિચારમાં પડી ગયા, વિચારવા લાગ્યા કે કઈ વસ્તુ સૌથી ઝડપી ટ્રાવેલ કરી શકે. અત્યારે બોમ્બેથી દિલ્હીમાં એક ટ્રેનનું આયોજન થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી સાહેબ ખૂબ જ સારું આયોજન કરે છે. દિલ્હીની અંદર મેટ્રો ટ્રેન દોડતી કરી અત્યારે બોમ્બેથી દિલ્હી સુધી ટ્રેન ગતિ કરે, ઝડપથી બધા પરિવહન કરી શકે એનું આયોજન થઈ રહ્યું છે. અને ભવિષ્યની અંદર ઘણી બધી ટ્રેનો દોડતી થઈ જશે. તો આઈન્સ્ટાઈન જ્યારે ફિઝિક્સના ક્લાસમાં બેઠેલા, એના ટીચરે પ્રશ્ન પૂછ્યો કે કયું સૌથી વધારેમાં વધારે ટ્રાવેલ કરી શકે. એટલે બધા વિચારવા લાગ્યા અને ફાઇનલી આન્સર મળ્યો કે પ્રકાશ એ સૌથી વધારે ટ્રાવેલ કરી શકે છે. પ્રકાશ 300,000 કહેતા કે 3 લાખ કિલોમીટર પર સેકન્ડની ઝડપે પ્રકાશ ગતિ કરી શકે છે. આ વાત જ્યારે આના વર્ગમાં થાય ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે ઓહ, 3 લાખ કિલોમીટર પર સેકન્ડની ઝડપે કોઈ વસ્તુ ટ્રાવેલ કરતી હોય, રોકવા અટકાવવાની તો કોઈ વાત જ નહીં, કોણ અટકાવી શકે? આઈન્સ્ટાઈન ઊભા થયા કે સર, હું 3 લાખ કિલોમીટર પર સેકન્ડની ઝડપે દોડું, મારા માટે પ્રકાશ સ્થિર થઈ જાય? પેલા ટીચરે આને કાઢી મૂક્યો, પણ આઈન્સ્ટાઈને આખી ફિઝિક્સ બદલી નાખ્યું કે નહીં. વન થોટ્સ ચેન્જ ધ વર્લ્ડ. એમ આ તો થઈ લૌકિક માર્ગમાં જે લોકોએ અલગ વિચાર કર્યો છે એમનું જીવન કેવી રીતના પરિવર્તન થયું છે એની વાત થઈ. હવે આપણે વાત કરીશું જે લોકોએ આધ્યાત્મિક માર્ગમાં પણ અલગ વિચાર કર્યો છે, એમને સમાજને શું ભેટ આપી છે. બુદ્ધ હતા, એ પોતે રાજા હતા. એકવાર એમની સવારી નીકળી. પહેલાના જમાનાની અંદર કેવું હતું કે પિતા મૃત્યુ પામે, એના જે વારસદાર હોય એ પોતે ગાદી પર બેસે અને પોતે સમગ્ર રાજ્યને સંભાળે, સારી રીતે સંભાળી શકે એટલા માટે એને ટ્રેનિંગ આપવામાં આવે અને આખો જે રાજ દરબાર હોય એને શોભાવે. એ વખતે બુદ્ધ હતા, એમને યુવાની કાળ હતો અને યુવાની કાળની અંદર પોતે મહેલમાં જ રહેલા, એટલે બહારની દુનિયાનું એમને એટલું બધું જ્ઞાન નહીં. એકવાર રાજા બન્યા, એટલે રાજા બન્યા પછી એમની સવારી નીકળી. આજુબાજુ ઢોલ નગારા વાગે અને ધીરે 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 સવારી આગળ આખા નગરની અંદર ફેરવવાની હતી. સવારી આગળ ગઈ. એમાં એક વૃદ્ધ વ્યક્તિ જોયો અમને. એટલે પોતે સરસ મજાના સિંહાસન પર બેઠેલા વૃદ્ધ વ્યક્તિ જોયો એટલે પૂછ્યું કે આ કોણ? એ કે વૃદ્ધ. વૃદ્ધ કોણ થાય? તો કે બધા જ, વી આર ઓલ બીકમ ઓલ્ડ. આપણને લાગે કે હું આમ કરું તેમ કરું, પણ વૃદ્ધ તો બધાએ થવાનું જ છે. થોડા આગળ ગયા એક બીમાર વ્યક્તિ જોયો. એટલે બુદ્ધના મનની અંદર પ્રશ્ન થયો કે આ શું છે? કે બીમાર વ્યક્તિ. બીમાર કોણ થાય? કે બધા જ. હું થઈશ, તમે થશો જ. અત્યારે તો રાજમહેલમાં છો, પણ ભવિષ્યની અંદર બીમારી કોઈ પણ વ્યક્તિને આવી શકે છે. અત્યારે આટલી બધી હોસ્પિટલ ધીમે ધીમે આગળ વધી રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ તમે જુઓ, ત્યાં લાઈનોની લાઈનો લાગેલી હોય છે. આવી તો કઈ કેટલી હોસ્પિટલ છે જેમાં ડિસીઝ અને ડિસઓર્ડર ધીમે ધીમે વધી રહ્યા છે. એના પરિણામે આજે શું થયું છે? મેડિસિન ધીમે ધીમે વધી રહી છે, ફાર્મા ઇન્ડસ્ટ્રીનો સૌથી વધારે ગ્રોથ થઈ રહ્યો છે. પરંતુ ધીમે ધીમે આ ડિસીઝ કહેતા એને પ્રિવેન્ટ કરી શકાય, જ્યારે ડિસઓર્ડર જેને પ્રિવેન્ટ નથી કરી શકાતા એવા પણ ધીમે ધીમે આજે વધી રહ્યા છે. જેમ 2020ની અંદર કોરોના આવ્યો, કેટલી મોટી આફત સર્જાઈ હતી. ધીમે ધીમે પરિવર્તન થયું. ઘણા બધા ડિસીઝ ડિસઓર્ડર આજે જોવા મળી રહ્યા છે આપણને, જે આપણે જોયા ના હોય, અનુભવ્યા પણ ના હોય, એવા ધીમે ધીમે વધી રહ્યા છે. એટલે બુદ્ધે પેલો બીમાર વ્યક્તિ જોયો કે બીમાર કોણ થાય? બધા જ. હું થઈશ, તમે થશો જ. થોડા આગળ ગયા અને એક ગરીબ વ્યક્તિ જોયો. ગરીબ વ્યક્તિ જોયો એટલે પૂછ્યું કે આ શું છે? કે આ ગરીબ વ્યક્તિ. ગરીબ એટલે ગરીબ કોણ થાય? બધા જ. પૈસા કોઈ દિવસ સ્થિર રહેતા નથી. આજે તમે કરોડપતિ હોવ, કાલે રોડપતિ પણ થઈ જાઓ. અત્યારે કેટલી બેંકો લૂંટાય છે, કેટલા એટીએમ આખે એટીએમ લોકો ઉઠાવીને જતા રહે છે. એટલે ઘણું બધું ચાલતું હોય છે સમાજની અંદર, આપણે જોઈએ છે. પૈસા કોઈ દિવસ સ્થિર રહેતા નથી. અમિતાભ બચ્ચન એ પોતાના ડબિંગ વોઇસમાં બોલે છે ને, નમસ્કાર દેવીઓ और सज्जनों, कौन बनेगा करोड़पति में आपका स्वागत है. તો આજે કહે છે કે કરોડપતિ હોય આજે અને આવતીકાલે રોડપતિ પણ થઈ જાય. એટલે પૈસા કોઈ દિવસ સ્થિર નથી રહેતા.
થોડા આગળ ગયા અને એક મૃતદેહ જોયો. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ નનામી બધા લઈને જતા હતા. આખી પાછળ લાઈનો લાગેલી. એટલે બુદ્ધે પૂછ્યું કે આ શું જાય છે? એ કે મૃત, ડેડ બોડી. એ કે મૃત? કોણ મૃત? તો કે બધા જ થવાના. મૃત્યુ તો બધા જ પામવાના છે. પ્રત્યેક વ્યક્તિને આવવાનું છે. આનો એક્સપિરિયન્સ તો દરેકે કરવાનો છે. આ 4 જ વસ્તુ એમને જોઈ અને પોતે વિચારને પામ્યા. તો બુદ્ધ ભગવાન પોતે થઈ ગયા. હવે આ 4 વસ્તુ આપણે નથી જોતા. આપણે જોઈએ છે, પણ ક્યારે આપણે કેટલાય લોકોને અગ્નિ સંસ્કાર આપવા પણ ગયા હશું, પણ આપણને વિચાર નથી તો આ બધી વસ્તુ દેખાતી નથી. બુદ્ધ ભગવાન આ 4 વસ્તુ જોઈ અને પોતે વિચારને પામ્યા. બુદ્ધ ભગવાન પોતે થઈ ગયા. આપણા સમાજની અંદર આપણે જોઈએ છે અત્યારે સ્વામિનારાયણ સંસ્થા, એમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા આજે ખૂબ જ પ્રગતિ કરી રહી છે, ખૂબ જ આગળ વધી રહી છે. આગળ વધી રહી છે એ શા માટે? તો આપણા જે ગુરુઓ છે, પ્રમુખ સ્વામી મહારાજ, અત્યારે મહંત સ્વામી મહારાજ, એ પોતાના જીવનની અંદર કંઈક અલગ વિચાર કરે છે અને અલગ વિચાર કરે છે, એને પરિણામે આખી સંસ્થા આટલી પ્રગતિ કરી રહી છે. સમગ્ર વિશ્વને સારામાં સારી મંદિરોની ભેટ આપે છે, સમગ્ર વિશ્વને સમયા ઉત્સવોની ભેટ આપે છે. એની અંદર આપણા ગુરુનો, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો કંઈક થોડોક અલગ વિચાર રહેલો છે. વિચાર તો બધા કરે છે, પણ કંઈક અલગ વિચાર. થિંક ડિફરન્ટ, ઇટ વિલ ચેન્જ યોર લાઈફ. જે લોકોએ કંઈક અલગ વિચાર કર્યો છે, સમગ્ર વિશ્વને સારામાં સારું યોગદાન આપ્યું છે. તો આપણે જોવાનો પ્રયત્ન કરીએ એકવાર આધ્યાત્મિક માર્ગમાં જે લોકો અલગ વિચારે છે એમનું જીવન કેવું હોય છે. એકવાર બધા સંતો અને દ્વારકાના દરિયા કિનારે સદગુરુ સંત છે પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી એ વોકિંગ કરતા હતા. અને વોકિંગ કરતા હતા એ વખતે 2-3 સંતો એમની પાસે ગયા અને એમને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમને એક વિચાર મનની અંદર આવતો હશે કે આ વિશ્વની અંદર ઘણા બધા માણસો છે, આટલા બધા લોકો છે અને માંડ 2-3 જણનું કલ્યાણ થતું હશે. આપણને લાગે કે હો આટલું બધું, તો એમાં તો આપણો નંબર જ નહીં લાગે. ઘણીવાર ઇન્ટરવ્યૂ આપવા આપણે ગયા હોય અને 500 વ્યક્તિઓ આવ્યા હોય, 1000 વ્યક્તિઓ આવ્યા, આપણને લાગે કે આમાં તો 2-3 જણાનો જ નંબર લાગશે, આપણો તો મેર જ નહીં ખાય. આપણા મનની અંદર આવો વિચાર આવે કે આપણું તો કલ્યાણ જ નહીં થાય, આટલા બધા માણસો, આટલા બધા લોકો, આપણું તો પતી ગયું, હવે નહીં થાય. ત્યારે પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીએ એ વખતે કોઈ મોટું પ્રવચન નથી કર્યું. ત્યાગ વલ્લભ સ્વામીએ પેલા સંતોને એટલી જ વાત કરી, પણ તમે એમ કેમ માનો છો કે 2-3 જણમાં તમારો નંબર નહીં હોય? બી ધ બેસ્ટ. કેટલો પાવરફુલ વિચાર કહેવાય કે તમે એમ કેમ માનો છો કે 2-3 જણમાં તમારો નંબર નહીં હોય? કેટલો મોટો વિચાર કહેવાય. અને એ ત્યાગ વલ્લભ સ્વામી અત્યારે સારામાં સારી રીતે સેવા કરી રહ્યા છે. તો આપણા સદગુરુ સંતોએ આવું વિચાર્યું, કંઈક અલગ વિચાર કર્યો, તો કેટલું સારું પરિવર્તન એ પોતે લાવી શક્યા અને સમગ્ર વિશ્વને એવી સારી ભેટ આપી શક્યા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ અત્યારે થોડો અલગ વિચાર કર્યો. પહેલા લોકો સમયા ઉત્સવ કરતા, પણ સમયા ઉત્સવ કરતા એમાં થોડું કીર્તન થાય, ધૂન થાય, પ્રાર્થના અને ઉત્સવ પૂરા થઈ જતા. પ્રમુખ સ્વામી મહારાજે 1981ની સાલમાં સમયા ઉત્સવ કર્યા. એમાં બ્લડ કેમ્પ, કેરિયર કેમ્પ, લેન્સ કેમ્પ, આર્ટ પ્રદર્શન, આ બધું જ યોજ્યું. ત્યાર પછીના તમામ ધર્મોના ઉત્સવો બદલાઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજ થોડ ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજે કંઈક અલગ વિચાર કર્યો અને એના પરિણામે આજે BAPS સંસ્થા આટલો પ્રગતિ કરી રહી છે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના તમે વિચાર જુઓ, એ વિચાર જુઓ પરથી આપણને ખબર પડે કે એમના કંઈક વિચાર અલગ છે. નોર્મલ લોકો જે રીતના વિચાર કરે છે એના કરતાં આ જે વિચાર કરે છે એ કંઈક અલગ છે અને એના પરિણામે આટલા મોટા સમય, હમણાં શતાબ્દી ઉત્સવ થઈ ગયો અમદાવાદની અંદર, કેટલો ભવ્ય અને દિવ્ય ઉત્સવ. મહંત સ્વામી મહારાજનો કંઈક અલગ વિચાર કે આપણે નોર્મલ ઉત્સવ તો કરીએ જ છે, પણ કંઈક અલગ વિચાર કરીએ જેથી કરીને સમાજને કંઈક નવી ભેટ મળે. તો લગભગ 1 મહિના સુધી આ ઉત્સવ ચાલ્યો અને એ ઉત્સવ જ્યારે પૂરો થયો, લગભગ 1,30 લાખથી વધારે હરિભક્તો અને દર્શનાર્થીઓ ત્યાં દર્શન કરવા માટે આવેલા અને ઉત્સવનો સૌથી વધારે લાભ લીધો. તો આ મહંત સ્વામી મહારાજનો કંઈક અલગ વિચાર. પ્રમુખ સ્વામી મહારાજનો કંઈક અલગ વિચાર કેવો છે? પ્રમુખ સ્વામી મહારાજે ઉત્સવો કર્યા. પહેલા લોકો મંદિરો બનાવતા, નાનકડી મૂર્તિ મૂકે અને ભજન ભક્તિ કરીને પૂરું થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજે મંદિરો બનાવ્યા. એની અંદર આ ગાંધીનગરનું અક્ષરધામ, દિલ્હીનું અક્ષરધામ અને મંદિરો તો બનાવ્યા, એની સાથે પ્રદર્શન યોજ્યા, મિસ્ટિક ઇન્ડિયા શો બનાવ્યો,
બોટ રાઇટિંગ બનાવ્યું, ત્યાર પછી મંદિરોની તમે વ્યાખ્યા જુઓ, આખી બદલાઈ ગઈ. લાખો અને કરોડો લોકો આવતા થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજ થોટ ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજનો કંઈક અલગ વિચાર છે. અત્યારે મંદિરો તમે જુઓ, એક પછી એક ચડિયાતા મંદિરો બની રહ્યા છે. મહંત સ્વામી મહારાજની અંદર પણ એક અલગ વિચાર દેખાય છે આપણને, જેથી કરીને એમનો કંઈ અલગ વિચાર આવ્યો અને કેટલું સરસ મંદિર બનાવ્યું. અત્યારે ન્યૂ જર્સીની અંદર અક્ષરધામ પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કરેલો, મહંત સ્વામી મહારાજે એક સંકલ્પને પૂર્ણ કર્યો. દુબઈનું અત્યારે સૌથી મોટામાં મોટું મંદિર બની ગયું અને કેટલાય લોકો, કેટલાય દર્શનાર્થીઓ પોતે સંસ્કાર લેવા માટે ત્યાં આવશે, દર્શન કરવા માટે આવશે. કેટલું સારું અને ભવ્ય અને દિવ્ય કામ થયું. એમાં પણ મહંત સ્વામી મહારાજનો અલગ વિચાર છે. સુરતની અંદર પણ અક્ષરધામ બની રહ્યું છે. એ ધીરે ધીરે આગળ વધશે. ત્યાં પણ લાખો અને કરોડો હરિભક્તો આવશે અને મનની શાંતિ પામશે. એક મોક્ષ માર્ગે આગળ વધશે. તો આ સદગુરુ સંતો, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના કંઈક આવા અલગ વિચાર, જે વિચારને કારણે એમણે કેટલું સારું કામ કરી બતાવ્યું છે. કેટલા મંદિરો બનાવ્યા. સૌથી વધારે મંદિર બનાવવાનો રેકોર્ડ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના નામ પર. તો વિચાર કરો, એમણે કંઈક અલગ વિચાર કર્યો. થિંક ડિફરન્ટ, ઇટ વિલ ચેન્જ યોર લાઈફ. આપણું જીવન પરિવર્તન થાય છે. આપણે કંઈક જીવનમાં પરિવર્તન કરી શકીએ ત્યારે જ આપણા મનના વિચારો કંઈક અલગ હોય. પૂજ્ય સત્યમિત્રાનંદ સ્વામી દિલ્હી અક્ષરધામ જોવા આવેલા અને એમને આખું પ્રદર્શન જોયું, બોટ રાઇડિંગ શો જોયો, મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મ જોઈ અને ત્યાં મંદિરે દર્શન કર્યા. અને છેલ્લે રિવ્યુની અંદર પોતે કહે છે કે આજે મને ખબર નથી પડતી કે હું સ્વર્ગલોકમાં છું, ગોલોકમાં છું, શ્વેતદ્વીપમાં છું, મને ખબર નથી પડતી. ભગવાન એ બ્રહ્માજીને એમ કે સૃષ્ટિ અને બીજું કઈ જ વસ્તુની રચના નથી કરવાની, તમારે ખાલી એક જ વસ્તુની રચના કરવાની છે. તો મને લાગે છે કે બ્રહ્માજી એકમાત્ર પ્રમુખ સ્વામી મહારાજની રચના કરીને પછી આરામથી સૂઈ જાય, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ આખા બ્રહ્માંડની રચના કરી શકે એવી તાકાતવાળા છે. કેટલો મોટો વિચાર કહેવાય પ્રમુખ સ્વામી મહારાજનો. આટલા મંદિરો બનાવ્યા પછી કેટલા લોકોના જીવન પરિવર્તન થયા છે આપણને ત્યારે ખબર પડે. કેટલા લોકો સંસ્કારને પામ્યા છે. નાના નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી આજે મંદિરમાં જાય મનની શાંતિ અનુભવે છે. એક પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો અલગ વિચાર છે. આ વિચારના આધારે રામદેવ નામ બધાએ સાંભળ્યું હશે. એ રામદેવ અત્યારે જગ વિખ્યાત છે એક યોગા માટે. ખૂબ જ સારા યોગા કરે છે અને લોકોને સારી એવી પ્રેરણા આપે છે. એક્સરસાઇઝ કરવી, યોગાસન, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આના માર્ગે દોરે છે. કારણ કે આજે પ્રત્યેક વ્યક્તિનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એ માટે જાગૃત છે. એ વખતે ત્યાં હોસ્પિટલ બનાવવાની હતી અને અમને પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે અમદાવાદમાં હતા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પર ફોન આવ્યો કે અમારી હોસ્પિટલમાં તમે આવો અને ઉદ્ઘાટન કરો. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદની અંદર વિરાજમાન હતા. બાબા રામદેવે શું કહ્યું? मैं जहां जाता हूं सबसे और से मैं सुनता हूं कि प्रमुख स्वामी महाराज जैसा संत पूरे विश्व में नहीं है. उसका चरण जो हमारी हॉस्पिटल में आ जाए तो हमारी भूमि स्वर्ग भूमि बन जाती है. ऐसा मैंने सुना है, तो प्रमुख स्वामी महाराज को मेरे वहां लाओ. प्रमुख स्वामी महाराज ने हमने आमंत्रण आपेલું. તો વિચાર તમે કરો કે એમનું જીવન પરિવર્તન થયું. આ સત્પુરુષનું જીવન, એમના મનના વિચારો કેટલા અલગ હશે. અહીંયા ચાણસદમાં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો. ચાણસદ એવું પવિત્ર ધામ, એમાંથી આજે લાખો લોકોને પ્રેરણા મળી રહી છે. એ પ્રમુખ સ્વામી મહારાજનો અલગ વિચાર, એના પર હું એક પ્રસંગ કહેવા માટે જઈ રહ્યો છું કે 1985ની સાલ ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવ મેમનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ઉજવવાનો હતો. 2 મહિના સુધી આ ઉત્સવ ચાલવાનો હતો અને એમાં જે મેઇન ગેટ બંગાળીઓએ 3 મહિના સુધી મહેનત કરીને બનાવેલો, આખો ગેટ તૈયાર કરેલો. એમાં અડધા સમયે ઉત્સવ 30 દિવસ પૂરા થયા અને અડધો ગેટ કોઈ કારણસર બળી ગયો. ભડકે બળે બધા સંતો અને હરિભક્તો ત્યાં આવવા લાગ્યા, જોવા લાગ્યા. ગેટ બંગાળીઓ જેને 3 મહિના સુધી બનાવેલો મહેનત કરીને, અને અડધો ગેટ અડધા સમય ઉત્સવે બળી જાય તો અડધો ગેટ કાઢી જ નાખવો જોઈએ. બધા બુદ્ધિ અને તર્કથી વિચારતા હતા કે હવે અડધો ગેટ કાઢી જ નાખીએ, જેથી નવા આવનારા વ્યક્તિઓને ખબર જ નહીં હોય કે આ ગેટ હતો. જ્યારે આપણે ફાટેલી ટી શર્ટ પહેરીને ફર્યા કરીએ ને ત્યારે લોકોને લાગે કે આ તો ફાટેલી ટી શર્ટ પહેરીને ફરે છે, પણ ટી શર્ટ કાઢી નાખીએ તો લોકોને એમ જ લાગે કે એને ગરમી લાગે છે. એના પર એને કોઈ વિચાર ના આવે. એટલે અડધા સમય ઉત્સવે અડધો ગેટ બળી ગયો. બધા સંતો અને હરિભક્તો ત્યાં આવી ગયા, તર્કથી વિચાર કરતા હતા કે અડધો ગેટ કાઢી જ નાખીએ. હવે બુદ્ધિ અને તર્કથી બધા સંતો અને હરિભક્તો ભેગા થઈને વિચાર કરતા હતા. બરાબર સાંજનો સમય થયેલો. પ્રમુખ સ્વામી મહારાજની ગાડી ત્યાં ગેટ પાસે આવી. પ્રમુખ સ્વામી મહારાજ હજી ગાડીમાંથી ઉતર્યા પણ નથી અને ગેટ પાસે આવીને ત્યાં આગળ અડધો ગેટ જોયો, ભડકે બળે.
બધા સંતો અને હરિભક્તો પ્રમુખ સ્વામી મહારાજને કહેવા લાગ્યા કે સ્વામી, આ બંગાળીઓએ 3 મહિના સુધી મહેનત કરીને બનાવેલો, આપણા હરિભક્તોને બીજાને કોઈને ફાવે તેમ નથી, અડધો ગેટ કાઢી નાખીએ. પ્રમુખ સ્વામી મહારાજ વિચાર કરતા હતા કે અડધો તો છે ને. સંતો કે હા, તો કે અડધો બનાવી દો. લોકો વિચાર કરતા હતા કે અડધો ગેટ કાઢી નાખીએ. પ્રમુખ સ્વામી મહારાજ કે અડધો ગેટ બનાવી દો. કે કોણ બનાવશે? પ્રમુખ સ્વામી મહારાજ કે સંતો તમે. અને જે સંતોએ પોતાના જીવનમાં ક્યારેય બંગાળીઓનું કામ નહોતું કરવું, એ સંતો બધા ભેગા મળીને માત્ર 3 જ દિવસમાં આખો ગેટ તૈયાર કરી દીધો. ત્યારથી લઈને આજ સુધીના સમયા ઉત્સવમાં કોઈ બંગાળીઓને બોલાવવાની જરૂર પડી નથી. સંતો અને હરિભક્તો જ કામ કરતા થઈ ગયા. સી ધ ચેન્જ બાય વન થોટ્સ. સ્વામી શ્રી મેનેજ ટુ ચેન્જ ધ એટીટ્યુડ ઓફ સંસ્થા. પ્રમુખ સ્વામી મહારાજે આ કંઈક અલગ વિચાર કર્યો, સમાજને કેટલી મોટી ભેટ આપી છે. હું એક છેલ્લે દ્રષ્ટાંત કહીને આ વક્તવ્યને પૂરું કરીશ. ત્યાર સુધી સાંભળ્યું હોય, યાદ રહ્યું હોય, ના રહ્યું હોય, એ જવા દો. આ દ્રષ્ટાંત ખરેખર જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવું છે. અને જીવનના છેલ્લા શ્વાસ સુધી યાદ રાખજો. આ દ્રષ્ટાંત આપણું જીવન પરિવર્તન કરી શકે છે. થોડા સમય પહેલા 2015ની સાલમાં હું ત્યાં યુરોપમાં ગયેલો અને જર્મની, ત્યાં પેરિસ ફ્રાન્સ છે, ઓસ્ટ્રિયા છે, સ્લોવેનિયા, ત્યાં આગળ જવાનું થયેલું. જર્મનીમાં એક ઝૂ છે, જેમ અત્યારે બરોડાની અંદર પ્રાણી સંગ્રહાલય છે કમાટી બાગમાં, જેમાં અલગ અલગ પ્રાણીઓને સંગ્રહવામાં આવે છે. કેટલાય લોકો એના જોવા માટે આવતા હોય છે. એવું જર્મનીમાં સૌથી મોટું ઝૂ છે. ત્યાં આગળ ઘણા બધા પ્રાણીઓને સંગ્રહવામાં આવ્યા છે. એમાં જર્મનીનો જે કાર્સ્ટન નોટ, એનો જે મેઇન ઝૂ કીપર, એણે એકવાર પ્રેક્ટિકલ કર્યો. જો અત્યારે આપણા મનના વિચાર, એની પર વાત હું તમને કરી રહ્યો છું, અને મનના વિચારો કેવી રીતના બદલવાના છે, તો એણે જર્મનીનું જે કાર્સ્ટન નોટ, એને એકવાર કમ્પેરિઝન આપી કે 3 પ્રકારના વાનર એ અસ્તિત્વમાં છે. વાનર એ માણસની મન પ્રમાણે, વિચાર પ્રમાણે થોડુંક નજીક આવી શકે એવું પ્રાણી છે. એટલે એણે સ્ટડી કર્યું, એના પર પ્રયોગ કર્યો, પ્રેક્ટિકલ કર્યો કે 3 પ્રકારના વાનર છે. પહેલો છે ગોરિલા, જાયન્ટ હ્યુજ, મોટા મોટા વાળ હોય ગોરિલા. બીજો ચિમ્પાન્જી, એનાથી થોડો નાનો હોય. અને ત્રીજો આફ્રિકાના કોંગો બેઝિંગમાંથી એ લોકોને એક નવા પ્રકારનું વાનર પ્રાપ્ત થયું છે, જેનું નામ છે બોનોબો. BONOBO, બોનોબો. આ 3 પ્રકારના વાનર એણે લીધા અને એની પર પ્રેક્ટિકલ કર્યો, પ્રયોગ કર્યો. અને શું કહ્યું આ જર્મનીના કાર્સ્ટન નોટે? એના પર સ્ટડી કર્યું. પહેલા તો એક પાંજરું લીધું, અંદર ગોરિલાને બેસાડવામાં આવ્યો. પાંજરું બંધ કર્યું, લોક માર્યું અને બહારથી સ્ક્રૂ ડ્રાઈવર કહેતા કંઈક ડિસમિસ અંદર ફેંક્યું. તો ગોરિલાને 7 દિવસ પછી ખબર પડી કે મારા માથા પર કંઈક વાગ્યું. એને સ્ક્રૂ ડ્રાઈવર સાથે કોઈ લેવા દેવા જ નહોતો અને આમ તેમ ફર્યા કરે. 7 દિવસ પછી ખબર પડી. બીજું એક પાંજરું લીધું, એની અંદર ચિમ્પાન્જીને બેસાડવામાં આવ્યો. ચિમ્પાન્જી મનુષ્યની જેમ થોડુંક વિચારવાનો પ્રયત્ન કરે છે. પેલું સ્ક્રૂ ડ્રાઈવર અંદર ફેંક્યું, તો સ્ક્રૂ ડ્રાઈવર એને હાથમાં તો લીધું, પણ આમ તેમ તોડફોડમાં પ્રયત્ન કર્યો. એને હજુ પ્રોપર ઉપયોગ નથી ખબર કે શું કરવાનું છે મારે. પણ ત્રીજું પાંજરું લીધું, એની અંદર પેલા બોનોબોને બેસાડવામાં આવ્યો, લોક કર્યું અને બહારથી જેવું સ્ક્રૂ ડ્રાઈવર અંદર ફેંક્યું, ધ રાઇટ, in less than 30 minutes, Bonobo would have learned to figure out how to use, unlock the door and escaped from the cage. સ્ક્રૂ ડ્રાઈવરને હાથમાં પકડવું, કેવી રીતના લોકના સ્ક્રૂ ખોલવાના, અડધો કલાકમાં તે બહાર હતો. આટલું બુદ્ધિશાળી જાનવર છે. આના પરથી શું એને કમ્પેરિઝન આપી કે આ જે બોનોબોઝની વિચાર કક્ષા છે ને, એ 5 વર્ષના નાના બાળક જેટલી છે. આપણે તો યુવાન છીએ, એના કરતાં તો ઘણા બધા આગળ છે. આપણી વિચાર શક્તિ તો ઘણી બધી આગળ છે. આપણે આ ભારત દેશ માટે તો ઘણું બધું આગળ વધારી શકીએ છીએ. યુથ એમ્પાવર, યુવાન. આજનો યુવાન એ આવતીકાલનું ભવિષ્ય છે. અને યુવાનની અંદર જે કંઈક નવું ડેવલપ કરવાની, નવું ક્રિએશન કરવાની જે શક્તિ હોય, એવી બીજી કોઈ અવસ્થામાં નથી હોતી. આપણે આના પર તારણ શું આપ્યું કે કેટલાક હરિભક્તો છે ને, એ પેલા ગોરિલા જેવા હોય. 7 દિવસ પછી ખબર પડી કે મારા માથા પર કંઈક વાગ્યું. એમ કેટલાક લોકો ગોરિલા જેવા હોય, એને ખબર જ ના હોય કે હું કેમ સત્સંગ કરું છું. 60, 70, 80 વર્ષ પછી એને ખબર જ ના હોય કે હું કેમ મંદિરે જાઉં છું, મારે કેમ ભક્તિ કરવાની, મારે કેમ કંઠી પહેરવાની. આ બધા કરે છે એટલે મારે કરવાનું એમ નહીં. સ્લો રિસીવર હોય, ઇન્સેન્સિટિવ હોય, કારણ કે વિચારની કક્ષા નથી પામ્યા. બીજા માણસો કેવા, બીજા હરિભક્તો કેવા હોય, પેલા ચિમ્પાન્જી જેવા હોય. ચિમ્પાન્જીના હાથમાં સ્ક્રૂ ડ્રાઈવર આવ્યું, પણ આમ તેમ તોડફોડમાં પ્રયત્ન કર્યો અને યોગ્ય ઉપયોગ ન કરી શક્યો. એમ આપણી અંદર સત્સંગ તો આપણને મળ્યો છે, પણ આપણે એનો ઉપયોગ ના કરી શકીએ.
ઘણા લોકો સવારે ઉઠે ને બસ મિસ કરી જાય તો ભગવાને પ્રાર્થના કરે કે હે ભગવાન, હું બસ પકડી શકું રેગ્યુલર. આવી નાની નાની બાબતોમાં ભગવાને પ્રાર્થના કરે. કેટલાકને સ્વાસ્થ્ય સારું ના હોય તો એના માટે ભગવાન આવી નાની નાની બાબતમાં આમ સ્લો રિસીવર હોય, ઇનસેન્સિટિવ હોય, કારણ કે બુદ્ધિ અને વિચારની કક્ષા નથી. અને પેલો બોનોબોસ 30 મિનિટ્સમાં હી કેન ઓપન ધી કેજ. જે નાના કે મોટા વિચારને પામ્યા હોય ને, આ મનુષ્ય જન્મ આપણને શા માટે મળ્યો છે? આ મનુષ્ય જન્મે કરીને કરવાનું છે શું? આ જન્મનો હેતુ શું છે? એના પર વિચાર કરીને આપણે મોક્ષ મેળવીને અક્ષરધામની પ્રાપ્તિ કરી શકીએ છીએ. સેમ સાધન તો સરખું છે, પણ વિચારની કક્ષા જુદી છે. આપણે અલગ વિચારી શકીએ. લોકો તો બાકી આજે સમગ્ર વિશ્વની અંદર કેટલાય લોકો એવા છે કે જે વિષય વ્યસનમાં પાછળ પડેલા છે અને પડ્યા જ રહેશે. પોતાનું જીવન પશુ સમાન નથી બનાવવાનું, પોતાનું જીવન એક મનુષ્ય જીવન બનાવવાનું છે. અને એના માટે આપણે કંઈક અલગ વિચાર કરવાનો છે. આપણે સમગ્ર વિશ્વને એવી ભેટ આપીએ, સમગ્ર વિશ્વને આગળ વધારીએ અને આ ભારત દેશને ખૂબ જ પ્રગતિના પંથે આગળ વધારી શકીએ. આપણે સાંભળ્યું તો ખરું, પણ અલગ વિચારી શકીએ, એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.